તમે સ્ક્રીન ડેમો વિડીયો જેવું સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇડ મોશનની જરૂરત પડશે। તમારી જોડે ન હોય તો મિત્રો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારે વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે મિત્રો, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો તમારે સૌથી પહેલાં વિડીયોની અંદર એન્ડ તક બની રહેવાનું છે, વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગરનું જોવાનું છે મિત્રો। તો તમારે અહીંયાથી આવી રીતે એલાઇડ મોશન ઓપન કરી દેવાનું છે મિત્રો। તો તમને અહીંયા આ પ્રોજેક્ટનું જે વાળું આઇકન છે એ જોવા મળે, એના પર તમારે ક્લિક કરી દેવાનું મિત્રો। તો એના પર ક્લિક કર્યા પછી તમે અહીંયા વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરશો એ તમને જોવા મળશે। તો આપણે એના પર ક્લિક કરી દેવાનું। એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમને અહીંયા સૌથી નીચે ખૂણે આઇકન જોવા મળશે, એના પર ક્લિક કરી દેવાનું। તો મિત્રો અહીંયા તમારે વિડીયોનું ઓપ્શન ખોલીને આવી જાય તો આપણે એના પર ક્લિક કરી લેવાનું। ક્લિક કર્યા પછી મિત્રો આપણે અહીંયા આપણી ગેલેરી ખુલી જાય મિત્રો આવી રીતે। તો આપણે અહીંયાથી એક ફોટો આપણા મનપસંદનો સિલેક્ટ કરી લેવાનો મિત્રો। તો અમે અમારો એક ફોટો આવાળો સિલેક્ટ કરી લઈએ મિત્રો। ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે આવાળા જે 3 ટપકાનું આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા પછી મિત્રો આપણે અહીંયાથી આ 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું। તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય। એના પછી આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું મિત્રો। તો ફોટો આપણો સોંગની લાસ્ટ સુધી આવી જાય, એની પછી ફરી આવી રીતે આગળ આવે અને મિત્રો ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને આવી રીતે ખસેડી લાવવાનો મિત્રો નીચેની સાઈડ। તો મિત્રો આપણે અહીંયા આવી રીતે લાવી અને મૂકી દેવાનો। તો એથી મિત્રો આપણે વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો। તો તમને આ મટીરિયલ ઓલરેડી આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર અમે લિંક આપી દઈએ છીએ મિત્રો, તેથી તમે મટીરિયલ ડાઉનલોડ કરી લેજો મિત્રો। તો એના પછી આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું છે। તો અહીંયાથી આપણે MB સિલેક્ટ કરી લેવાની મિત્રો। તો અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ મિત્રો। એના પછી મિત્રો આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું। તો અહીંયા વિડીયો આપણે ડાઉનલોડ થવા લાગી જાય મિત્રો। તો ડાઉનલોડ થાય ત્યાં સુધી થોડી રાહ જોઈ લેવાની મિત્રો। અહીંયા તો આપણે થોડી રાહ જોઈ લઈએ મિત્રો।